અમદાવાદના નવા મેયર બન્યા હિતેશ બારોટ। અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહને જવાબદારી સોંપવામાં આવી છે। કમલેશ પટેલ બન્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન। તો દંડક તરીકે અતુલ મિશ્રાને જવાબદારી સોંપાઈ છે। જશુભાઈ ઠાકોર બન્યા છે શાસક પક્ષના નેતા। ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી જે રાહ જોવાઈ રહી હતી, કમલેશ પટેલ બન્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન। અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહને જવાબદારી સોંપવામાં આવી છે। દંડક તરીકે અતુલ મિશ્રાને જવાબદારી સોંપાઈ છે અને મેયર બન્યા છે હિતેશ બારોટ। ત્યારે અમદાવાદના નવા મેયર હિતેશ બારોટ બન્યા છે, જેઓ પહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂકેલા છે। અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહને જવાબદારી સોંપાઈ છે। જે રીતે નરેન્દ્રભાઈએ દેશનો વિકાસ કર્યો અને વિકાસના અનુરૂપ અમદાવાદ શહેર હોય, જે સરદારે અમદાવાદની નજરિયાથી જોયું હતું, એ સરદારના નજરિયાને પૂરું કરવાનું એક ખેડૂત પુત્ર તરીકે મારી પહેલી પ્રાથમિકતા રહેશે। અમદાવાદ શહેર સર્વશ્રેષ્ઠ શહેર બન્યું, જે અત્યારે 5મા નંબરનું શહેર છે, એને સૌથી વધુ ઝડપથી આગળ વધે માટેનો પ્રયાસ જે કોઈ આવશે એનું સારી રીતે સુપરે નિભાવવાનો પ્રયાસ કરીશું અને સૌથી સર્વશ્રેષ્ઠ અમદાવાદ બને એ માટેનો પ્રયાસ। તો અમદાવાદમાં જેની રાહ જોવાઈ રહી હતી કે મેયર કોણ બનશે, ડેપ્યુટી મેયર કોણ બનશે, ત્યારે નામો જાહેર થઈ ગયા છે। અમદાવાદના નવા મેયર બન્યા છે હિતેશ બારોટ, જે પહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે। ત્યારે અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહને જવાબદારી સોંપવામાં આવી છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, જે રીતે છેલ્લા 1 મહિનાથી રાહ જોવાઈ રહી હતી, કારણ કે ઇલેક્શન ખતમ થયા બાદ હવે 1 મહિના બાદ નામો જાહેર થયા છે। હિતેશ બારોટ મેયર તરીકે તેમનું નામ સામે આવ્યું છે, જેઓ પહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે। ત્યારે હવે આ તમામ જે મહાનુભાવો છે અમદાવાદનો વિકાસ કેવી રીતે કરશે, તેના પર સૌની નજર। બિલકુલ મિથુન, જે પ્રમાણે ઇંતજારી હતી તે અંતર્ગતની પ્રથમ તો ભાજપની એજન્ડા મીટિંગ મળી, જેનામાં પ્રદેશમાંથી જે બંધ કવર આપવામાં આવ્યું હતું 5 હોદ્દા માટે, તેના નામની વિધિવત જાહેરાત પ્રભારી અને શહેર પ્રમુખ દ્વારા કરવામાં આવી। જે પ્રમાણે આપણે નામ બતાવી રહ્યા છે, મેયર તરીકે ઓબીસી કેટેગરી રિઝર્વ છે પ્રથમ 2.5 વર્ષ માટે। તો ભાજપે તમામ જ્ઞાતિ આધારિત અમદાવાદ શહેરના જે જુદા જુદા વિસ્તાર ઝોન છે તેને ધ્યાનમાં રાખીને આ 5 પદ ઉપર નિમણૂક કરી છે। જે રીતે નવા પશ્ચિમ ઝોનમાંથી હિતેશ બારોટ છે મેયર તરીકે, તો પશ્ચિમ ઝોનમાંથી ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહ છે। દક્ષિણ ઝોનની વાત કરીએ તો ખોખરા વોર્ડ જે છે તે દક્ષિણ ઝોનમાં આવે છે, તો ત્યાંથી કમલેશ પટેલનું નામ સામે આવ્યું છે, જેમની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે। દંડક તરીકે ચાંદખેડા વોર્ડ છે કે જે બિન ગુજરાતી તરીકે અતુલ મિશ્રાના નામની પસંદગી કરવામાં આવી છે, અને શાસક પક્ષ નેતા તરીકે મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડના જશુ ઠાકોર। એટલે ભાજપની એજન્ડા મીટિંગ પૂરી થઈ ગઈ છે। હવે હું સીધા દ્રશ્યો આપને બતાવીશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં, જે ગણતરીની મિનિટોમાં શરૂ થશે। આપ જોઈ શકો છો તમામ ઉચ્ચ અધિકારીઓ છે, ભાજપના શહેર પ્રમુખથી લઈને ધારાસભ્યો, પ્રભારી સહિતના તમામ લોકો અહીંયા આવી ચૂક્યા છે। તમામ કોર્પોરેટર પણ અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે। પ્રથમ આજે જ્યારે સામાન્ય સભા મળશે તે દરમિયાન પ્રથમ તો મ્યુનિસિપલ કમિશનર બોર્ડના અધ્યક્ષ તરીકે પોતાનું સ્થાન લેશે। તે બાદ વિધિવત રીતે તેઓ મેયર તરીકે હિતેશભાઈ બારોટને મુખ્ય ડાયસ છે ત્યાં તરફ દોરી લઈ જશે। એટલે આપ જોઈ શકો છો મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત નથી, પણ ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર તરીકે રાજકુમાર બેનીવાલ અહીંયા ઉપસ્થિત છે, કારણ કે મ્યુનિસિપલ કમિશનર સત્તાવાર રીતે ઓલિમ્પિકની અને આગામી કોમનવેલ્થની જે તૈયારીઓ છે તેની સાથે વિદેશ યાત્રાએ છે તેવું હાલ જાણવા મળી રહ્યું છે। એટલે ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર તરીકે રાજકુમાર બેનીવાલ અહીંયા આવી ચૂક્યા છે। હવે જ્યારે હિતેશ બારોટ કે જેમના મેયર તરીકેની નામની જાહેરાત થઈ ચૂકી છે તે અહીંયા આવશે, એટલે મ્યુનિસિપલ કમિશનર તેમને દોરી અને મુખ્ય ડાયસ તરફ લઈ જશે। તે બાદ ચૂંટણી પ્રક્રિયા એક ફોર્માલિટી હાથ ધરાશે, કારણ કે ભાજપ કોંગ્રેસે પણ પોતાના જે ઉમેદવાર છે તે રાખ્યા છે મેયર અને ડેપ્યુટી મેયર બંને પદ માટે। એટલે મ્યુનિસિપલ કમિશનર અને સેક્રેટરી તરફથી આખી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આપ જોઈ શકો છો કોંગ્રેસના જે કોર્પોરેટર છે શહેજાદ ખાન પઠાણ, કે જે પાછલી ટર્મમાં વિપક્ષી નેતા તરીકે હતા, તે અહીંયા ભાજપના મળી રહ્યા છે। શાસક પક્ષના નેતા તરીકે જશુભાઈ ઠાકોરની વરણી થઈ છે, આપણે તેમની સાથે વાત કરીશું। જશુભાઈ, પાર્ટીએ શહેર બાદ હવે અમદાવાદ શહેરમાં પણ તમને જવાબદારી સોંપી છે। ભારતીય જનતા પાર્ટીએ શિષ્ય નેતૃત્વે જે જવાબદારી સોંપી છે
એ બધા જ કાઉન્સિલરો સાથે સંકલન કરીને પાર્ટી સાથે સંગઠનાત્મક સંકલન કરીને આગળની કાર્યવાહી સરસ રીતે થાય પાર્ટીનું એ માટેનો અમારો પ્રયત્ન રહેશે. પાર્ટી ભાજપ એ શિસ્ત માટે વખણાય છે, તો તમારા થકી શિસ્તને કઈ રીતે મેન્ટેન કરવામાં આવશે? ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા અને કાઉન્સિલરો બધા શિસ્તબદ્ધ માનતા હોય છે અને એનો પણ અમે એ રીતે પ્રયાસ કરીશું. તો જે પ્રમાણે નવા શાસક પક્ષ નેતાએ પણ વાત કરી, આ તરફ આપ જોઈ શકો તો અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિત જે પ્રભારી છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને ધારાસભ્યો પણ ઉપસ્થિત છે. બસ રાહ જોવાઈ રહી છે જે હિતેશ બારોટ કે જે મેયર તરીકે અહીંયા પ્રથમ તો કોર્પોરેટર તરીકે અહીંયા આવશે, તે બાદ વિધિવત રીતે તેમને મુખ્ય ડાયસ ઉપર લઈ જવામાં આવશે. આપ જોઈ શકો છો હિતેશ બારોટ અહીંયા સામાન્ય સભામાં એટલે કે સભાખંડમાં પહોંચી ચૂક્યા છે. જે મુખ્ય ડાયસ ઉપર જવા માટે બાદમાં જશે. પ્રથમ તો અહીંયા તેઓ પોતાની બેઠક જે સ્થળ છે ત્યાં ગ્રહણ કરશે અને તે બાદ મેં આપને અગાઉ જણાવ્યું તે પ્રમાણે ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર તેમને વિધિવત રીતે મેયર તરીકેનો પદભાર સંભાળવા હોદ્દો ગ્રહણ કરવા માટે તેમને આમંત્રણ આપશે. તે બાદ તેઓ ડાયસ ઉપર બિરાજશે અને મેયર તરીકેનો હોદ્દો ગ્રહણ કરશે. એટલે આ એક ફોર્માલિટી છે, આખી પ્રક્રિયા છે જે અનુસરવામાં આવશે. અને એકવાર મુખ્ય ડાયસ ઉપર તેઓ બોર્ડના અધ્યક્ષ બને તે સાથે તેઓ શહેરના મેયર તરીકેનો વિધિવત હોદ્દો સંભાળશે. એટલે આ આખી પ્રક્રિયા જણાવી. બસ આપ જોઈ શકો છો તમામ જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે અને ગણતરીની મિનિટોમાં આ આખી પ્રક્રિયા પૂર્ણ પણ થશે. મિથુન. જી આભાર અર્પણ માહિતી આપવા બદલ. તો એક ફોર્માલિટી છે, તે ફોર્માલિટી થોડા જ સમયમાં પૂર્ણ થશે અને અમદાવાદના નવા મેયર બની ચૂક્યા છે હિતેશ બારોટ, જેઓ પહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂકેલા છે. તો અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહને જવાબદારી સોંપવામાં આવી છે. કમલેશ પટેલ બન્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. ઝી 24 કલાકે ડેપ્યુટી મેયર અંજુબેન શાહ સાથે વાતચીત કરી હતી. શું કહ્યું તેમણે, આવું સાંભળીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા શાસકોની જાહેરાત થઈ ગઈ છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક અને શાસક પક્ષ નેતા. આપણી સાથે ડેપ્યુટી મેયર સાબરમતી વોર્ડના અંજુબેન શાહ છે. સીધા તેમની સાથે વાત કરીશું. બેન, પાર્ટી આપના પર વિશ્વાસ મૂક્યો, ડેપ્યુટી મેયર માટે આપની નિયુક્તિ થઈ, શું પ્રથમ પ્રતિક્રિયા? પહેલાં તો હું પાર્ટીને ધન્યવાદ આપીશ કે એમને મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું પરિપૂર્ણ કરીને બતાવીશ. તમારી પ્રાથમિકતા શું રહેશે? કારણ કે 5 સભ્યોની ખાસ મહત્વની ટીમ છે, સંકલન કરી અને પ્રાથમિકતા શેને આપશો? ટીમ ભલે 5 માણસોની છે પણ આખો ટીમ અમારો 160 માણસોનો છે. એટલે એ પ્રમાણે એટલા બધા જણા અમે કામ કરવાના છે ને બધા જ એક્સપિરિયન્સની હોશિયાર છે. એટલે બધું જ કામ અમે જે હાથમાં લઈશું, મારી આખી ટીમ બધું પૂરી કરવાની કોશિશ કરીશું. આપની આ ટર્મ દરમિયાન જ આગામી કોમનવેલ્થ ગેમ માટેના ઘણા મોટા નિર્ણયો લેવાના આવશે અને ભવિષ્યની ઓલિમ્પિકની વાત કરીએ તો આ ફોકસ કઈ રીતે આગળ વધારશો? આ ફોકસ જે અમારે સ્ટેટમાંથી ને સેન્ટરમાંથી જે મદદ અમારા એન્ડથી અમારે જોઈતી હશે બેઝિક લેવલ ઉપર, એ બધી અમે પરિપૂર્ણ કરવાની કોશિશ કરીશું. ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે ડેપ્યુટી મેયર અંજુબેન શાહે કહ્યું છે કે ફક્ત 5 સભ્યોની ટીમ નથી પરંતુ 160 જે ચૂંટાયેલા કોર્પોરેટર છે તેમને સાથે મળી અને શહેરના વિકાસને સતત આગળ વધારવામાં આવશે. કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ. તો જેવી રીતે હાલમાં જ અંજુબેને વાત કરી અને તેમણે કીધું કે અમે 160ની ટીમ છે અને 160ની ટીમ એટલે કે અમદાવાદનો આગળનો જે 5 વર્ષનો જે વિકાસ છે તે તેઓ કેવી રીતે કરશે તેવી તેમણે વાત કરી હતી. ત્યારે આજે લાઈવ દ્રશ્યો જે આપ સીધા જોઈ રહ્યા છો એએમસીથી અને થોડી જ વારમાં એક જે ફોર્માલિટી છે તે ફોર્માલિટી પૂર્ણ કરવામાં આવશે અને અમદાવાદના ડેપ્યુટી મેયર અંજુબેન શાહ સાથે અમે ઝી 24 કલાકે જે રીતે વાતચીત કરી હતી તેમણે તેમના જે મંતવ્યો જણાવ્યા હતા.